આ ઉપરાંત નવસારીના બિલીમોરામાં કોમ્પ્લેક્સની ગેલેરી ધરાશય થઈ ગઈ। કોલેજ રોડ ઉપર આવેલા શક્તિ કોમ્પ્લેક્સની પ્રથમ માળની ગેલેરી તૂટી પડી હતી અને આ ગેલેરી તૂટી કોમ્પ્લેક્સની નીચે આવેલા ટી સ્ટોલના શેડ ઉપર પડી। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે। દ્રશ્યો જુઓ આપ, જે ઘટનામાં આ આખી ગેલેરી નીચે સુધી તમામ કાટમાળ નીચે પટકાયો હતો, જો કે સદનસીબે જાનહાનિ ટળી ગઈ। આ પંખો પણ અચાનક જ ધરાશયી થયો અને થોડીવાર માટે તો ત્યાં બેસેલા લોકોમાં પણ અફરાતફરી મચી ગઈ, પરંતુ બિલીમોરા ફાયર બ્રિગેડના જવાનોએ સ્થળ પર પહોંચી હવે કાટમાળ ઉતારવાની કાર્યવાહી શરૂ કરી હતી। પરંતુ આ ઘટનામાં જુઓ, જે ઘટનામાં આ દ્રશ્યો પરથી તમામ બાબતો સ્પષ્ટ થઈ રહી છે। નિલેશ ગામિત જોડાયેલા છે આપણી સાથે। નિલેશ, આ દ્રશ્યોમાં તો આખરે ઘટનાની ભયાનકતા દેખાઈ રહી છે। કઈ રીતે ઘટી હતી આ ઘટના, શું વિગતો મળી રહી છે અને હાલ શું પરિસ્થિતિ? ઘટી છે તેમાં પ્રથમ માળની ગેલેરી ધરાશાયી થવાના કારણે આ પ્રકારની ઘટના ઘટી છે। ખાસ કરીને જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં ટી સ્ટોલનો ઉપરનો શેડ તૂટી પડ્યો છે અને એમાં પંખો નીચે લટકતો પણ દેખાય છે। સમગ્ર ઘટનાક્રમમાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી, પરંતુ આજે કંઈક ફાયર વિભાગના અધિકારીઓ છે એ પહોંચ્યા છે અને ખાસ કરીને જે સ્લેબ છે એને ઉતારવા માટેનો પ્રયાસો શરૂ કર્યા છે। ત્યારે સવાલ એ ઉભો થાય છે કે જે કંઈક બિલ્ડિંગ છે એનો સ્ટ્રક્ચર રિપોર્ટ વગેરે ફાયર વિભાગ દ્વારા ફરીથી કરવામાં આવશે કે કેમ, કારણ કે આ પ્રકારે ટી સ્ટોલ બનાવવામાં આવ્યો છે જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહેતા હોય છે અને મોટી સંખ્યામાં લોકો હાજર રહેતા હોય તેવા સમયે આ પ્રકારની ઘટના ઘટવી એ સ્ટ્રક્ચર રિપોર્ટના જે કંઈક અનિયમિતતા સામે આવતી હોય એવું દેખાઈ રહ્યું છે। ખાસ કરીને આ પ્રકારની ઘટનાના કારણે ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને જે કંઈક સ્ટ્રક્ચર છે એને ઉતારવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે। જી બિલકુલ નિલેશ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો અચાનક જ આ ગેલેરી તૂટી અને નીચે ટી સ્ટોલ પર તે પડી હતી અને તેમાં અહીં સ્ટોલમાં નુકસાન પહોંચ્યું હતું। અચાનક જ આ ગેલેરી તૂટવાને કારણે એક પંખો અચાનક જ નીચે તૂટી પડ્યો, પરંતુ સદનસીબે જ્યાં લોકો બેઠા હતા ત્યાંથી દૂર આ કાટમાળ પડ્યો હતો અને તેને કારણે લોકોનો જીવ બચી શક્યો।